નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, કચ્છમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। અંજાર મુદ્રા હાઈવે પર રસ્તે દોડતા એક ચાલુ ટ્રેલરમાંથી કન્ટેનર છૂટું પડી જતા કરુણાંતિકા સર્જાઈ છે, જેમાં સ્કૂટર પર જતા 3 લોકોના અડફેટે આવી જતા મોત નીપજતા માતમ છવાઈ ગયો છે। મળતી માહિતી અનુસાર આ કન્ટેનર લોક ના હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી। તો વધુ આપને જણાવી દઈએ કે આ ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચીને ત્રણેય મુદ્દીઓને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા। મળતી માહિતી અનુસાર આ ઘટના બાદ રસ્તાની હાલત લોહીલુહાણ થઈ ગઈ હતી। ગમગોર અકસ્માતના પગલે ઘટના સ્થળે હાજર લોકો પણ ધ્રુજી ઉઠ્યા હતા અને તેમણે તાત્કાલિક ઇમરજન્સી સર્વિસ અને પોલીસને જાણકારી આપી હતી, જેના બાદ કન્ટેનર હટાવીને દબાઈ ગયેલા ત્રણેય લોકોના મુદ્દીઓને કાઢીને કામગીરી કરવામાં આવી હતી। આ તમામ મૃતકોના મુદ્દીઓને અંજારની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે ડ્રાઈવર સામે બેદરકારીપૂર્વક વાહન હંકારવાનો ગુનો દાખલ કર્યો હતો। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃત્યુ પામનારા યુવાનોમાં એકનું નામ નૈતિક અને બીજાનું નામ અભિષેક છે, જ્યારે ત્રીજા યુવકની ઓળખની પ્રક્રિયા ચાલુ છે। ત્રણેય યુવાનો મિત્રો હતા અને અકસ્માત સમયે એકસાથે પોતાના કામે અર્થે સ્કૂટર લઈ જઈ રહ્યા હતા। અકસ્માતની ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે। પોલીસ દ્વારા કટેલાના ડ્રાઈવર સામે બેદરકારીપૂર્વક વાહન હંકારવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।